જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરી સામે આવી, જેમાં કોન્ટ્રાક્ટર સામે જયેશ બોઘરાએ ધમકીના સૂર ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે મર્યાદા ચૂક્યા તો મારીને ફાડી નાખીશ। વોર્ડ નંબર 7ના કોર્પોરેટર છે જયેશ બોઘરા કે જેમણે કોન્ટ્રાક્ટરને ધમકી આપી। ગેસ લાઇન રિપેરિંગ માટે આ કોન્ટ્રાક્ટર આવ્યો હતો। કોન્ટ્રાક્ટરને મર્યાદામાં રહેવા કોર્પોરેટરે ધમકી આપી। અરે દાદાગીરી તો એને તમે વાત કરો માં, આવી દાદાગીરીઓ આલી હતી। બાકી તમારા માણસો મર્યાદાને ચૂકતો મેં કીધું કે મર્યાદાને ચૂકતો મારી ફાડી નાખે કોઈ તમે ગમે નહીં ગમે ઓલામાં ફોન કરતો ને ના બરાબર એ બે વસ્તુ બે તરફથી થઈ છે જઈને મેં કીધું શાંતિથી આપણે હા ને મર્યાદામાં હવે કહે દેજો પેલા જે હતું હવે એ નથી। હા બધા હવે હું શું આ પેલા જે હતા તમે ગમે ને ગમે માપી લેતા હતા એજન્સી હવે કોઈ ત્યારે જે કોર્પોરેટર જે છે ધમકી આપતા દેખાઈ રહ્યા છે તે અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે જયેશભાઈ બોઘરા। જયેશભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું। જયેશભાઈ, શા માટે ધમકી આપવાની ફરજ પડી? આ તો સત્તાનો દુરુપયોગ ગણાય। ના એમાં એવું છે કે ભાઈ જે પાઇપલાઇન નું કામ ચાલુ હતું ને એ 1 વર્ષ પહેલા એ પાઇપલાઇન નાખેલી છે અને એનું મુખ્ય જોડાણ જે આપવાનું હતું એ નહોતું આવી એજન્સી અને એના માટે મેં અનેક વાર રજૂઆત કરવા છતાંય પાઇપલાઇન નાખી દીધી, એની પર સિમેન્ટ રોડ બનાવી દીધો। પછી એનું જોડાણ આપીને જેવું ચાલુ કર્યું તો 3 જગ્યાએ લીકેજ નીકળી એ પાઇપલાઇન અને 5 સોસાયટીમાં પાણી જ હટોળું, પાણી જ ન આવતું અને એના માટે મેં ફરિયાદ કરી તો એ લોકો એ ફરિયાદને ઓલું કરવા માટે રોડ તોડી અને રિપેરિંગ કરતા હતા। એમાં ગેસની પાઇપલાઇન લીકેજ થઈ તો ત્યાં લોકો બધા ભેગા થઈ ગયા અને એમાં મારા જે મતદાર છે એક ગોકુલભાઈ વસોજા, એમની સાથે એ લોકોએ એમનો કાટલો પકડી અને માથાકૂટ કરી। એટલે મને લોકોનો ફોન આવ્યો એટલે ત્યાં આવીને મેં એવું કીધું કે ભાઈ આ એજન્સી તમે આવું ન કરો, અહીંયા આવીને બરાબર દાદાગીરી એજન્સી કરે છે એટલે એને થોડી ભાષામાં સમજાવવા પડ્યા। પણ તમે એવું કહ્યું ને કે મારીને ફાડી નાખીશ, તમારે પોલીસને કમ્પ્લેન કરવી જોઈએ કે આ ગેરવર્તન કરે છે કે મહાનગરપાલિકાને જાણ કરવી જોઈએ। તમે એવું કહ્યું કે મારી વાડી તૈયાર છે, ત્યાં મીઠાના શોટ પણ તૈયાર છે, તમે મારવાની ધમકી આપી છે ત્યાં આ લોકોએ મારે જ છે ઘણા બધાને ત્યાં આવીને ટૂંકમાં જે કઈ વિરોધ કરે છે આમાં જે કામ બાબતમાં બીજી ત્રીજી કોણ કોને મારે છે? એજન્સીના લોકો। એજન્સીના લોકો કોને મારે છે? સામાન્ય લોકોને, માણસોને। તો તમે સામે પછી મારવાની ધમકી આપશો? પોલીસને જાણ કરવાની હોય જ્યારે કોન્ટ્રાક્ટર આવું વર્તન કરે તો। તમે કાયદો હાથમાં લેવાની વાત કરી છે અને કઈ વાડીએ તમે બોલાવીને મારવાની વાત કરી? ના એ તો એ લોકોએ પેલું કરેલું છે બરાબર। અવાજ તો તમારો છે જયેશભાઈ, બોલી તો આપ રહ્યા છો। હા એ ક્યાં હું ના પાડું છું, પણ તમે એક નેતા છો, તમારે પોલીસને રજૂઆત કરવી જોઈએ કે કોન્ટ્રાક્ટર સ્થાનિકોને મારે છે, ન કે તમે ધમકી આપો ત્યાં। ના એ તો અત્યારે એવી 4-5 એજન્સીઓ કામ કરે છે અને આવું તો રોજ કેટલી જગ્યાએ બને છે બરાબર। રોજ તો કેટલીક કોણ પોલીસને કહેવા જાય? તો પછી આમ આદમીનું શું થશે જયારે કોન્ટ્રાક્ટર સ્થાનિકોને આવી રીતે વર્તન કરે? તમે નેતા તરીકે ધમકી આપી શકો, લોકો ક્યાં જશે? લોકો રોજ પોલીસ પાસે નહીં જાય એટલે પોલીસ તમને જ પોલીસ પર ભરોસો નથી એમની કાર્યવાહી પર, એવું માની શકાય? કોન્ટ્રાક્ટરને એટલું તો અમારી ફરજમાં આવે ને, અમારે કહેવું પડે ને કે કોન્ટ્રાક્ટરને તમે યોગ્ય કામગીરી કરવા માટે કહી શકો છો, એવું નથી કહી શકતા કે મારીને તને ફાડી નાખીશ। આ મારવાની ધમકી છે। ઝઘડો ન કરતા આવી રીતે કોઈની હારે તમે નિર્દોષ રહે। કોને કહી રહ્યા છો આપ? કોન્ટ્રાક્ટરના માણસોને। ઝઘડો કરવાની વાત અલગ છે, તમે જે નિવેદન આપ્યું છે એ જ તમને હું કહી રહી છું, એ જ દોહરાવી રહી છું। હા એમાં એ તો ન આવ્યું હોય ને, પેલા એ લોકોએ જે વર્તન કર્યું છે બરાબર એ થઈ ગયા પછી લોકોનો ત્યાં મને વિસ્તારમાંથી કોલ આવ્યો, જયારે હું ત્યાં પહોંચ્યો એ પેલા બધું બની ગયું। તો તમને તમારી ભૂલ સ્વીકારવી નથી કે આપે મારવાની ધમકી આપી છે બધાની સામે આ કોન્ટ્રાક્ટરને? નહીં, આવી ભૂલ ન કરતા। જે ભૂલ એ લોકોએ કરી છે, લોકોની ઉપર જેના કોઈના કપડા નાનકીન પકડી, એમણે પણ મારવાની ધમકી આપી હતી લોકોને? હા એમને પણ। તો તમે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ અત્યારે ફરિયાદ દાખલ કરો ને કે સ્થાનિકોને મારવાની ધમકી આપે છે। એટલે એ તો કઉ છું ને મેડમ, આવું માનો ને કે આવી 4-5 એજન્સીઓ કામ કરે છે રોજ। જયેશભાઈ, વસ્તુ એ જ છે કે જો એ મારવાની ધમકી આપે છે તો પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ। આભાર
સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ, પણ એક કોર્પોરેટર તરીકે, એક પ્રતિનિધિ તરીકે જો જાહેરમાં તમે માર મારવાની ધમકી આપો છો, રોજે રોજ પોલીસ પાસે કોણ જાય છે એવું કહો છો, તો વસ્તુ એ સાબિત થાય છે કે તમને તમારી પોલીસ પર વિશ્વાસ નથી.